દિયાબેન પુરોહિત એમનો સેકન્ડ પરફોર્મન્સ છે દિયા પુરોહિત. દિયા પુરોહિત અધર્સ કેટેગરીમાં પણ તમે ભાગ લીધો છે. તેમાં તમે સોલો એક્ટિંગ સ્પીચ ફાઇટ એટલે શું સ્પીચ કરશો તમે કયા ટોપિક ઉપર? ઓકે ફાઇન ફાઇન તમે તમે અમને માઇક આપશો માઇક આપશો. તો દિયાબેન પુરોહિત અધર્સ કેટેગરી ડાન્સ સિવાય એમણે સ્પીચમાં પણ ભાગ લીધો છે અને એમનું સ્પીચમાં લગભગ તમે એક ક્લિપ પણ મોકલી હતી રાઈટ સ્પીચની. ઓકે થેન્ક યુ. અત્રે ઉપસ્થિત આપ સૌને દિયા રાજ પુરોહિતના નમસ્કાર. આપ સૌ ભારતવાસી છો, એમ આઈ રાઈટ? હા, ચોક્કસ છો ભારતવાસી. આપ સૌને આપણા ભારત દેશ પર ગર્વ છે? ચોક્કસથી હશે. અને હમણાં તો વળી ઓપરેશન સિંદૂર થયું એના પછી તો બહુ જ ગર્વ હશે કે હા આઈ એમ ઇન્ડિયન. તો પછી તમે લોકો વિદેશી વસ્તુઓ શું કરવા વાપરો છો? જ્યારે સ્વદેશી વસ્તુ વાપરવાની આવે ત્યારે લે આ ક્યાં પહેરીને જવાનું થયું મારે. અને જ્યારે કોઈ બહારની ધારો કે ગુસી જ કંપની છે ના ચશ્મા પહેર્યા હોય તો યાર આજે તો મેં ગુસી કંપનીના ચશ્મા પહેર્યા છે, બહુ મોંઘા આવે છે. તો જ્યારે પરદેશી કંપની ઉપર આટલો ઘમંડ છે તો પછી સ્વદેશી ઉપર કેમ નહીં? જ્યારે સ્વદેશી તો એ જ આપણો ગર્વ છે, એ જ આપણો પાયો છે. અને પરદેશમાં પણ આપણે સ્વદેશી જ વસ્તુઓ છે. આપણા ધર્મ ગ્રંથો, આપણું આયુર્વેદ, આપણું અર્થવેદ, ઇવન આપણા નાટ્ય શાસ્ત્ર પણ બધા જ વિદેશવાળા આપણા ભારતમાંથી ચોરાઈને લઈ ગઈને પોતાને ત્યાં નામ આપ્યું છે. આપ સૌને ખાલી એક જ વસ્તુ ખબર હશે કે શૂન્યની શોધ કોણે કરી? તો ભારતના આર્યભટ્ટે. પણ તમે લોકો ભણ્યા જ હશો 9th માં 8th માં પાયથાગોરસનો પ્રમેય. એ તમે વિચારતા હશો કે આ તો પાયથાગોરસે ગોત્યું, પણ ના, આ વસ્તુ ખોટી છે. આ આપણા ભારતના વેદવ્યાસ મુનિજી જેમને સાંભળ્યું એમને એમના પુરાણની અંદર સૌ પહેલા શોધનું લખ્યું છે. અને એ જ પાયથાગોરસ જેને તમે આ પાયથાગોરસ પ્રમેયના સાક્ષી રૂપ માનો છો, એમને પણ પોતાના લેખનોમાં કહ્યું છે કે ઇન્ડિયા એટલે કે ભારતના, હિન્દુસ્તાનના જૂના મુનિ એમને જ આ ત્રિકોણ છે અને આ પ્રમેયની શોધ કરી છે. અને તેના પરથી શીખ લઈ આ દુનિયાને ઉજાગર કરવા માટે હું આ પાયથાગોરસનો મારું નામ આપીને આ પ્રમેય ઉજાગર કરવા જઈ રહ્યો છું. જ્યારે એ લોકો પોતાના ગ્રંથોમાં પણ આપણા દેવોનું, આપણા ઋષિ મુનિઓની શોધોનો ઉલ્લેખ કરે છે, તો શા માટે આપણે ભારતવાસીઓ આપણી સ્વદેશી વસ્તુને સ્વીકારતા કતરાઈ છે? વિચારો, જ્યારે આપણને ગર્વ થશે, જ્યારે આપણે ગર્વથી બોલીશું કે હા આજે તો મેં સ્વદેશી પહેર્યું છે, તો દેશ કેટલો આગળ આવશે. દેશને કોઈની પાછળ ઊભા રહેવાની જરૂર નથી. દેશ કેટલો આત્મનિર્ભર છે આપણો. એને પોતાના ઉપર થયેલા એક અપમાનનું, એક પડકારનું એવું ઓપરેશન સિંદૂર કરીને જવાબ આપ્યો કે સામેવાળા શું આખું વિશ્વ થથરી ગયું કે હા ભાઈ ભારતમાં કશું છે તો ખરી. એટલે આખી દુનિયા કહે છે કે જ્યારે ભારતના સ્વમાન ઉપર વાત આવે છે ત્યારે ઇન્ડિયા નેવર ફોરગેટ એન્ડ ઇન્ડિયા નેવર ફોરગીવ. તો આપણે પણ આજે અમેરિકાએ આપણા પર જે ટેક્સનો વધારે પડતો જુલ્મ કરી રહ્યો છે, તો આપણે પણ શું કરવા સહન કરીએ? વિચારો કરો. અને એમાંય વળી આપણા ભારતીય પ્રોડક્ટ્સની અંદર જે વસ્તુઓ નાખવામાં આવે છે તે અમુક તો એવી હોય છે કે તે 100% પ્યોર હોય છે, 100% એકદમ કહેવાય કે આપણા શરીર માટે કેટલી હેલ્ધી હોય છે, છતાં પણ બહારના શેમ્પૂ આપણને વાપરવા છે. કેમ? વિદેશી વસ્તુ છે, વિદેશથી આવી છે. કેમ આટલો અભિમાન આપણને આપણી સ્વદેશી વસ્તુ પર નથી? બસ અંતે હું એટલું જ કહેવા માંગુ છું, ભારતીય હોવાનો જ્યારે વિજય થાય છે એટલો ગર્વ લો છો ને, ત્યારે તેના પ્રોડક્ટ્સ ઉપર, તેની બનેલી ચીજ વસ્તુઓ ઉપર, પોતાના પુરાણ ઉપર, પહેરવેશ ઉપર પણ આટલો અભિમાન રાખતા શીખજો. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. ભારત